સુખડની જેમ ઘસાઈ ગયા તેવા મુઠ્ઠી ઉચેરા માનવીઓ એટલે જબરદસ્ત શાસક એવા શ્રી મોરારજીભાઈ દેસાઈ, ઉમદા તબીબ સેવાભાવી રાજપુરુષ એવા ડોક્ટર જીવરાજ મહેતા, દાન ગંગાનો અર્વાચીન ભગીરથ એટલે શ્રી દીપચંદભાઈ ગારડી, રાજકારણનો ર ઘૂંટાવ્યો એવા શ્રી દાદાભાઈ નવરોજી, લોખંડી પુરુષ સૌના સરદાર સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ, ભારતના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર હંસાબેન મહેતા, સેવાની સુવાસ રેલાવતા જુગતરામ દવે, વિધિ વાચસ્પતિ શ્રી કે કા શાસ્ત્રી, ગુજરાતના નાથ એવા બળવંતરાય મહેતા, સમ્રાટ અશોક, સુલતાન મહેમૂદ બેગડો, સિદ્ધરાજ જયસિંહ અને હા, અહિંસા, પ્રેમ અને માનવતાનું એ સત્ય યુગે યુગે કોઈક ને કોઈક વ્યક્તિઓ દ્વારા મૂર્તિમંત થતું હોય છે એવા આ યુગના સત્ય અવતાર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી. હિમાલયનો પરિચય ના હોય, જીવન ચરિત્રના કયા વિભાગમાં આ મહામાનવને ગોઠવી શકાય? સાહિત્ય, રાજનીતિ, સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય, ચિંતન, ધર્મ, અધ્યાત્મ, સેવા, પ્રયોગશીલતા, દેશમાં ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે જ્યાં તેમનો પ્રભાવ ન હોય. તો આવો નિહાળીએ આત્મીય સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રસ્તુત એક અદ્ભુત નૃત્ય ઝલક. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નીરે. વાજી કાછી મને વિચારી રાખે, ધન ધન જનની વૈષ્ણવ જન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે. માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. રામ નામ શું તાળી લાગી, સકલ તીરથ તેના તન મારે. વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે. લોભીને કપટ રહેત છે, કામ ક્રોધ નિવાર્યા રે. દર્શન કરતા વૈષ્ણવ જન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે. વૈષ્ણવ જન ગુજરાતની ધરતી સંતોની, અવતારોની અને યુગ પુરુષોની ધરતી રહી છે, જેમાં
સમય સમયે દરેક યુગ પુરુષોએ અવતારોએ જન્મ ધરીને ગુર્જર ધરાને પુણ્યવંતી બનાવી છે. એટલે જ બીજા બધા રાજ્યો કરતા વિશેષ ગુજરાતની પ્રજા સુખી, સમૃદ્ધ, શાંતિપ્રિય અને ધાર્મિક છે. તો આવો પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજીના શબ્દોમાં સાંભળીએ ગુર્જર ધરાનો મહિમા. કે 5 અવતાર પુરુષો ગુજરાતમાં ઊંઘમાં આવ્યા છે. વિઝનરી પુરુષ. રામજીએ પોતાના 2 દીકરાઓને દીક્ષા આપવી હતી, યજ્ઞોપિત કરાવી હતી, યજ્ઞ કરવો હતો. સુરેન્દ્રનગર અને હળવદની વચ્ચેની જમીન પસંદ કરી ત્યાંથી અયોધ્યાથી આવીને યજ્ઞ ધામધૂમથી કરીને વયા ગયા. બનારસમાં પ્રગટેલા ભગવાન શિવ વેરાવળની ધરતી પર 5.5 વર્ષ સુધી કઠિન તપસ્યા કરી અને સોમનાથ મહાદેવજીના ફળ સ્વરૂપે આજે ટોપ મંદિર ત્યાં છે. બિહારની ધરતી પર પ્રગટેલા ભગવાન મહાવીર શેત્રુંજય પર્વત પર 3.5 વર્ષ સુધી અને બીજા 3 વર્ષ સુધી ગુજરાતની ધરતી પર રહ્યા ભગવાન મહાવીર. મથુરાની ધરતી પર પ્રગટેલા ભગવાન કિશન દ્વારકાઈને રૂકી ગયા. ભગવાન સ્વામિનારાયણ 224 વર્ષ પહેલા અયોધ્યાની ધરતી પર ઝાડ પર ચડીને જોતા હતા.